એટલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં એક ધારો વધારો નોંધાયો છે। સરદાર સરોવર ડેમનું જળસ્તર ચેતવણી રૂપ સ્તરે પહોંચ્યા બાદ તંત્ર દ્વારા ડેમના રિવરબેડ પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે। નદીમાં પાણી છોડવાનું પણ શરૂ કરાયું છે। અત્યાર સુધી જો આંકડાની વાત કરવામાં આવે તો 52,000 ક્યુસેકથી પણ વધારે પાણી છોડવામાં આવ્યું છે। આ સાથે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ કે જેની સપાટીમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે। હાડ જળાશયની સપાટી 133.60 મીટર પર પહોંચી છે। જળાશયનો કુલ સંગ્રહ 80% છે, જે ચેતવણી રૂપ સ્તર પર છે। ત્યાં સુધી તેનું જળસ્તર પહોંચી ગયું છે। સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા સવારે 9:15 કલાકે ડેમમાંથી 42,943 ક્યુસેક પાણીનો જથ્થો રિવરબેડ પાવર હાઉસ દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યો છે। ઉપરવાસમાં થઈ રહેલા વરસાદ અને હાલ ડેમની જળ સપાટીને ધ્યાનમાં લઈને તંત્રએ આ નિર્ણય લીધો છે। નર્મદા ડેમમાંથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા તેના કાંઠા વિસ્તારોમાં ઝડપથી પાણીની સપાટી વધી રહી છે, જેથી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે અને કોઈ જોખમરૂપ ગતિવિધિ ન થાય તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે। ડેમનું સંપૂર્ણ જળસ્તરની સપાટી 138.68 મીટર છે। ત્યારે ખાસ તો ગ્રાફિક્સ થકી પણ આપને દર્શાવી દઈએ કે શું મહત્વના પોઈન્ટ્સ છે। ઉપરવાસથી પાણીની સતત થઈ રહેલી આવકના કારણે સતત બીજા વર્ષે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ શકે છે। જ્યારે ડેમ સંપૂર્ણ રીતે ભરાશે ત્યારે ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ જશે। ડેમ જ્યારે 138.68 મીટરે પહોંચી જશે ત્યારે ગુજરાતની 6.5 કરોડ જનતાને સૌથી મોટી રાહત મળશે, કારણ કે આ ડેમથી 18,45,000 હેક્ટર જમીનને પણ ફાયદો થતો હોય છે અને બહોળા વિસ્તારને તેનો ફાયદો થતો હોય છે। રાજ્યના 1,215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારને અવિરત પીવાનું પાણી મળે છે। ગુજરાતની ખેતી અને પીવાના પાણી માટે પણ તેનો ઉપયોગ થતો હોય છે। જળ વિદ્યુત મથકોથી 1,450 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે। ડેમના પાણીથી 25 ડેમ અને 750થી વધુ તળાવો ભરાયા છે। આ સાથે રાજ્યની 75% વસ્તીને પીવાનું પાણી આપે છે આ ડેમ, જેના કારણે તેના ભરાવાની સાથે જ એક હરખની લાગણી પણ ગુજરાતમાં ફરી વળી છે। સરદાર સરોવર ડેમ